ભાઈઓ બહેનો, આજે હું સુરભી પંડ્યા દવે મારી ઓનલાઈન ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત કરું છું. જેમ કે મેં તમને આગળના વિડીયોમાં કહ્યું હતું કે ગણિતના અલગ અલગ પ્રકરણની વાત કરી હતી, તો એમાંથી સૌથી પહેલું પ્રકરણ છે સાદુરૂપ આપો. સાદુરૂપ આપો આમ તો જનરલી બધાને આવડતું જ હોય છે, પણ છતાં પણ આપણે થોડું એને ડિટેલમાં ચર્ચા કરીએ, જોઈએ કે મતલબ ક્યાં શું કોઈ ડાઉટ હોય તો એ તમારો ક્લિયર થઈ જાય, અને જેને લોકોને નથી આવડતું એ લોકોથી શીખાઈ જાય. તો સૌથી પહેલા તો સાદુરૂપમાં આપણે શેની વાત કરીએ છીએ? સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો આપણે એવું કહી શકીએ કે સાદુરૂપ મતલબ શું કે જ્યારે આ બધી વસ્તુઓ અથવા તો બધામાંથી અમુક વસ્તુઓને ભેગી કરી અને કોઈ એક મતલબ દાખલો આપેલો હોય તો એ દાખલાને સોલ્વ કરવું એટલે એને શું કહેવાશે? સાદુરૂપ આપો. મતલબ કે એનું કોઈ એવું જટિલ રૂપ કે મતલબ બે ચાર વસ્તુ ભેગી કરીને આપેલી હશે અને એમાંથી આપણે એને સોલ્વ કરવાનું છે, એને એક સાદા રૂપના માધ્યમમાં અથવા તો એક સિમ્પલ નાનો એવો જવાબના રૂપમાં આપણે એને ગણતરી કરવાની છે, તો એને શું કહેવાશે? સાદુરૂપ. સાદુરૂપમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ સિવાય પણ બીજું ઘણું બધું ઇન્ક્લુડ હોય છે, અંદર સમાવેશ થતો હોય છે, જેમ કે નાનો કૌંસ, મોટો કૌંસ, છગડીયો કૌંસ, આ સિવાય બાર. તો આ બધી વસ્તુની આપણે અહીંયા ચર્ચા કરીશું કે મતલબ કઈ વસ્તુને પહેલા કરવી, કઈ વસ્તુને પછી કરવી, એની આખી સિરીઝ શું હશે એ બધાની આપણે વાત કરશું. પણ એ પહેલા સૌથી પહેલા આપણે શું જોઈશું? સરવાળા, બાદબાકી. હવે તમને લોકોને લાગશે કે સરવાળા બાદબાકી તો ઈઝી છે, આપણે નાનપણમાં શીખી ગયા છીએ. હા, તો સૌથી સારું જો આવડતું હોય તો, પણ જો ન આવડતું હોય તો એક વખત જોઈ લો. તો સરવાળા બાદબાકીમાં આપણે જે મતલબ નાનપણમાં એક મનમાં લઈને આપણે મતલબ શીખ્યા છીએ કે આપણે જે શીખવાડેલું છે કે ઉપરની સંખ્યા હોય એમાં નીચેને પ્લસ કરવાનો, અથવા તો ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યાને બાદ કરવાની, તો એને શું કહેવાય? સરવાળા બાદબાકી. પણ જ્યારે હવે આપણે આવી રીતની તૈયારીઓ મતલબ કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારીઓ કરીએ છીએ ત્યારે આનો મતલબ આટલો સીમિત નથી. આમાં ઘણું બધું છે, જેમ કે તો આમાં શું કરવાનું? પ્લસ કરવાનું કે માઇનસ કરવાનું? માઇનસ કરવાનું તો શેમાંથી શેને માઇનસ કરવાનું, ને પ્લસ કરવાનું તો કઈ રીતે કરવાનું? એમાં નિશાની શું આવશે? બીજા ઘણા બધા પ્રશ્નો આમાં ઉદ્ભવતા હોય છે. તો એટલા માટે આ પ્રશ્નોના નિરાકરણ માટે આપણે એક સામાન્ય વસ્તુ કરીએ, જેમ કે તો આનો મતલબ શું છે કે પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ પ્લસ માઇનસ. તો હવે એવું થશે કે આનો મતલબ શું થતો હશે? તો આપણે એને પ્રેક્ટિકલી જોઈએ કે જ્યારે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય, જેમ કે -32 અને 12, તો એ બંને સંખ્યાઓ વચ્ચે શેની નિશાની છે? માઇનસ અને પ્લસની. તો અહીંયા કઈ જગ્યાએ આવે છે? માઇનસ અને પ્લસ. તો જ્યારે આવી રીતે માઇનસ અને પ્લસ આપેલું હોય તો આ બંને વચ્ચેની પ્રક્રિયા શેની થશે? માઇનસની થશે. તો એનો મતલબ શું કે ભલે અહીંયા વચ્ચે પ્લસ આપેલું હોય છતાં પણ આપણે કરીશું શું? માઇનસ. શું કામ? કારણ કે આ ટેબલ પ્રમાણે માઇનસ પ્લસ માઇનસ. તો આ -32 પ્લસ 12, તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને આપણે બાદ કરવાની છે. એ વસ્તુ મનમાં નહીં રાખીએ કે 32 આગળ છે એટલા માટે આપણે 32 માંથી 12 ને બાદ કર્યા, એવું નથી. આ બંને સંખ્યામાંથી જે મોટી સંખ્યા હશે એમાંથી આપણે નાની સંખ્યાને બાદ કરીશું. તો શું આવશે? 32 - 12 તો કેટલા આવશે? 20. હવે પ્રશ્ન એ થાય છે કે 20 આયા તો પણ કેવા માઇનસ આયા કે પ્લસ આયા? તો સૌથી મતલબ સિમ્પલમાં સિમ્પલ વસ્તુ એ વિચારવાની કે આ બંનેમાંથી મોટું કોણ છે? 32. 32 ની આગળ શેની નિશાની છે? માઇનસની. તો એટલા માટે અહીંયા શું આવશે? માઇનસ. તો આનો જવાબ શું આવશે? -20. સમજણ પડી? ફરીથી બીજો આપણે જોઈએ આ જ દાખલો, એમાં 32 - 12. હવે એક બીજો નિયમ કહું ગણિતનો કે જ્યારે કોઈ પણ સંખ્યાની આગળ કોઈ પણ જાતની નિશાની આપેલી ના હોય તો એનો મતલબ શું થશે કે એની આગળ શેની નિશાની છે? પ્લસની. તો હવે અહીંયા શું છે? પ્લસ માઇનસ. તો આપણો કોષ્ટક શું કહે છે? પ્લસ માઇનસ હોય તો શું કરવાનું છે? આપણે
માઇનસ કરવાનું છે. તો શું કરવાનું? 32 માંથી 12 ને કાઢવાના. 32 માંથી 12 ને નહીં, મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને આપણે હંમેશા આપણે એ વસ્તુ જ યાદ રાખશું કે મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યાને બાદ કરવાની છે. તો એટલા માટે અહીંયા શું આવશે? 20. પણ 20 કેવા આવશે? બંનેમાં મોટું કોણ છે? 32. 32 ની આગળ શાની નિશાની છે? પ્લસ ની. તો એટલા માટે અહીંયા શું આવશે? +20. હવે બંને સંખ્યા સરખી હતી, ઉપર ને નીચે, ખાલી નિશાનીના તફાવતના લીધે બંનેનો આન્સર કેવો થઈ ગયો? અલગ થઈ ગયો. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ, જેમ કે -32 -12. હવે આ શેમાં આવે છે? સૌથી બીજી લાઈનમાં આવે છે કે માઇનસ માઇનસ પ્લસ. તો આ ભલે બંને વચ્ચે માઇનસની નિશાની હોય, પણ આ બંને વચ્ચેની પ્રક્રિયા આપણે કઈ કરશું? પ્લસ ની કરશું. તો 32 + 12 બરાબર કેટલા થશે? 44. હવે આની આગળ નિશાની શેની આવશે? બંનેમાંથી મોટું કોણ છે? -32. તો આની આગળ કઈ નિશાની છે? માઇનસની. તો 44 ની આગળ કઈ નિશાની આવશે? માઇનસની. તો એટલા માટે આનો જવાબ શું આવશે? -44. હવે ચોથી ફોર્મ મતલબ કે જે ફર્સ્ટ લાઈન છે, ચોથી મતલબ રીત છે, એને જોઈએ કે 32 + 12. 32 ની આગળ કોઈ પણ નિશાની નથી, તો એનો મતલબ શું થાય? એની આગળ પ્લસ ની નિશાની છે. હવે પ્લસ પ્લસ તો શું કરવાનું છે? પ્લસ પ્લસ પ્લસ. તો એટલા માટે 32 + 12 કેટલા થશે? 44. હવે આની આગળની નિશાની કઈ આવશે? આ બંનેમાંથી મોટાની આગળ કઈ નિશાની છે? પ્લસ ની. તો એટલા માટે અહીંયા પણ કઈ નિશાની આવશે? પ્લસ ની. હવે આ જ વસ્તુને આપણે સિમ્પલ ભાષામાં, સાદી ભાષામાં સમજીએ. જેમ કે આપણે અહીંયા લઈએ કે -32. તો માઇનસ વસ્તુ મતલબ આપણે એવું વિચારીએ કે એ આપણું દેવું છે, અને પ્લસ વસ્તુ તો પ્લસ જે છે નંબર એ આપણું લેણું છે. તો મતલબ પહેલી લાઈન છે એની વાત કરીએ તો -32 + 12. તો મતલબ શું કે મારે કોઈ એક વ્યક્તિ પાસે 32 રૂપિયાનું દેવું છે, અને +12 મતલબ શું કે કોઈ એક બીજી વ્યક્તિ પાસે મારે 12 રૂપિયાનું લેણું છે. હવે આજે મતલબ મારે જેને દેવાના છે એ મને ઉતાવળ કરે છે, ભાઈ મને પૈસા આપી દો, મને પૈસા આપી દો, એવી રીતે. તો હું શું કરું છું કે જેની પાસે મારે લેણું છે એને હું શું કહીશ કે ભાઈ તમે મને મારા પૈસા પાછા આપી દો, કારણ કે મારે કોઈ બીજાને આપવાના છે. તો એટલા માટે એ મને 12 રૂપિયા પાછા આપી દેશે. તો જે મારું લેણું છે એ પૂરું થઈ જશે. હવે એ 12 રૂપિયા લઈ અને હું કોને આપી દઈશ? જેને મારે દેણું છે એને. તો મારે એની પાસે દેણું કેટલું છે? 32 રૂપિયાનું. 32 રૂપિયામાંથી હું 12 રૂપિયાને આપી દઉં તો પછી હવે મારું દેવું કેટલું બાકી રહેશે? -20 રૂપિયા. કારણ કે જે 32 હતા એમાંથી મેં 12 આપી દીધા છે. તો એટલા માટે માઇનસ મતલબ મારું દેવું. તો મારું દેવું કેટલું બાકી રહ્યું? -20 રૂપિયા. તો આવી રીતે આપણે એને એક ઉદાહરણ તરીકે પણ સમજી શકીએ છીએ. બીજી વસ્તુ લઈએ કે +32. તો મતલબ શું કે 32 રૂપિયા મારે લેણાના છે, અને -12 મતલબ શું કે 12 રૂપિયા મારે એને દેવાના છે. તો હું શું કરીશ કે ભાઈ આ મારે લેણું છે, આ મારે દેવું છે. દેવાવાળાને કહીશ કે ભાઈ મારે તમે આ દેવાવાળા જે 12 રૂપિયા છે મને કહે છે કે મને મારા પૈસા આપી દો, એટલે હું લેણું છે એ વાળાને શું કહીશ કે ભાઈ મને તમે 12 રૂપિયા આપી દો, મારે જેને દેવાના છે એ મારી પાસે ઉતાવળ કરે છે. તો આ 32 રૂપિયા જેની પાસેથી લેવાના છે એ મને 12 રૂપિયા મારા પાછા આપી દેશે. તો હવે મારું દેણું એની પાસે કેટલું રહેશે? 20 રૂપિયા. હવે મારે એની પાસેથી ખાલી 20 રૂપિયાનું જ લેણું બાકી રહેશે, અને આજે મારું દેવું છે એ દેવું શું થઈ જશે? પૂરું થઈ જશે. મારે 20 રૂપિયા હવે લેણાના બાકી છે, તો એટલા માટે મારો જવાબ શું આવશે? +20. એવી જ રીતે કોઈ એક વ્યક્તિને મારે 32 રૂપિયા આપવાના છે, કોઈ બીજી વ્યક્તિને મારે 12 રૂપિયા આપવાના છે. તો ટોટલ મારું દેણું કેટલું થશે? 44 રૂપિયા. પણ એ કેવું? માઇનસ. શું કામ? કારણ કે મારું દેણું છે એટલા માટે. સેમ વસ્તુ એક વ્યક્તિ પાસે મારે 32 રૂપિયા લેવાના છે, અને બીજા વ્યક્તિને મારે 12 રૂપિયા, બીજા વ્યક્તિ પાસેથી પણ મારે 12 રૂપિયા લેવાના છે. તો મારું ટોટલ લેણું કેટલું થશે? 44 રૂપિયા. એ પણ કેવું? પ્લસ. કારણ કે બંનેના ટોટલ થઈ અને એ મારું લેણું છે, મારે લેવાના છે. તો આવું એક સામાન્ય ઉદાહરણ સમજી અને આપણે આ પ્લસ માઇનસની પ્રક્રિયાને સમજીએ. હવે મારી સ્કૂલમાં એક સર હતા, એ હંમેશા મને કહેતા હતા કે જ્યારે પણ ગણિત ગણીએ ને ત્યારે બોલતા બોલતા ગણવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કે આ છે તો -32 + 12, તો ઓછે વત્તે ઓછા, 32 માંથી 12 જાય તો 12, મોટાની નિશાની, તો એટલા માટે માઇનસ. તો હવે આજ પછી આપણે બધા એવી એક ટેવ કેળવશું કે જ્યારે પણ કોઈ પણ સમ કરતા છું ત્યારે બોલતા બોલતા કરીશું કે +32 - 12 વત્તે ઓછે ઓછા, 32 માંથી 12 જાય તો 20, મોટાની નિશાની. જ્યારે સરવાળા બાદબાકી આવે ત્યારે આ એક લાઈન બધાએ કમ્પલસરી બોલવાની, જેથી કરી આ વસ્તુ તમારી ટેવ પડી જશે. તો એ પછી તમારા ભૂલ કરવાના ચાન્સીસ ઓછા રહેશે. બરાબર. તો સામાન્ય રીતે આપણે જોઈએ કે સૌથી પહેલા તો આ સિમ્પલી પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ પ્લસ માઇનસ, આ 4 વસ્તુ યાદ રાખવાથી આપણને ખબર પડી જાય કે આમાં આપણે શું કરવાનું છે. જેમ કહ્યું એમ
કે આ કોષ્ટકથી આપણને એ ખબર પડશે કે આપણે કઈ પ્રક્રિયા કરવાની છે, નિશાની કઈ મૂકવાની છે એ આપણે વિચારવાનું છે. કઈ રીતે? કે જે મોટી સંખ્યા આપેલી હોય એની આગળની નિશાની હોય એ. હવે આપણે વાત કરીએ ગુણાકાર ભાગાકારની, તો ગુણાકાર ભાગાકારમાં પણ આવું જ કંઈક છે જે આપણે જોઈએ અને નિશાનીનું પણ જોઈએ કે કઈ રીતે મૂકવાનું છે. હવે જેવી રીતે આપણે સરવાળા બાદબાકીની વાત કરી એવી રીતે આપણે ગુણાકાર ભાગાકાર પણ શીખી લઈએ. તો ગુણાકાર ભાગાકાર, તો જેમ સરવાળા બાદબાકીમાં આ કોષ્ટક કામમાં આવતું હતું, જેટલું અગત્યનું હતું એટલું જ અગત્યનું ગુણાકાર ભાગાકારમાં પણ આ કોષ્ટક આવશે. જેમ કે તો 12 ગુણ્યા 4, 12 ચોકું 48. એ તો સર્વસામાન્ય આપણે બધાને ખબર જ છે, પણ આ 48 કેવા આયા અને કઈ રીતે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા 12 કેવા છે? તો જેમ આપણે પહેલા કહ્યું હતું એમ કે જ્યારે કોઈ પણ સંખ્યાની સામે નિશાની આપેલી ના હોય તો એનો મતલબ શું થાય કે એની આગળ શેની નિશાની છે? પ્લસની. તો એવી રીતે 4 ની આગળ પણ પ્લસની નિશાની આવશે. તો 12 ચોકું 48, 48 આગળ પણ કઈ નિશાની નથી, તો એનો મતલબ શું? એ પણ કેવા આવશે? પ્લસમાં આવશે. હવે આ કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે સૌથી પહેલા છે કે પ્લસ પ્લસ પ્લસ, તો એટલા માટે આ 48 કેવા આવ્યા? પ્લસમાં આવ્યા. હવે આ જ વસ્તુ આપણે એક સમજીએ કે ગુણાકાર ભાગાકારમાં અને સરવાળા બાદબાકીમાં કોષ્ટકનો ઉપયોગ છે એ બંને વચ્ચેનો તફાવત શું છે? તો ગુણાકાર ભાગાકારમાં આપણે શું કરીએ છીએ? પ્રોસેસ, પ્રક્રિયા તો આપણને ખબર જ છે કે 12 ગુણ્યા 4 એટલે 48 જ કરવાના છે. તો આપણે આ કોષ્ટકનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? નિશાની મૂકવા માટે, કે જો આ પહેલી સંખ્યા પ્લસ છે, બીજી સંખ્યા પ્લસ છે, એટલા માટે ત્રીજી સંખ્યા જે આવશે એ કેવી આવશે? પ્લસમાં જ આવશે. હવે ગુણાકાર સરવાળા બાદબાકીની વાત કરીએ તો સરવાળા બાદબાકીમાં કેવું હતું? નિશાની આપણે આપણી જાતે મૂકતા હતા કે જે મોટી સંખ્યા છે એની નિશાની મૂકવાની આવે, અને પ્રક્રિયા છે શેમાંથી જોઈને કરતા હતા? કોષ્ટકમાંથી. કે પ્લસ પ્લસ બે સંખ્યા આપેલી હોય તો એને પ્લસ કરવાનું, માઇનસ માઇનસ બે સંખ્યા આપેલી હોય તો એને પ્લસ કરવાનું, પ્લસ માઇનસ આપેલી હોય તો એને માઇનસ કરવાનું, અને માઇનસ પ્લસ આપેલી હોય તો એને માઇનસ કરવાનું. તો એમાં આપણે સરવાળા બાદબાકીમાં પ્રક્રિયા કરતા હતા કોષ્ટક પ્રમાણે, અને નિશાની આપણી જાતે મૂકતા હતા. અહીંયા શું થશે? પ્રક્રિયા આપણે આપણી જાતે જ કરવાની છે. 12 ગુણ્યા 4 એટલે 48 થશે, બધાને ખબર જ છે. તો કોષ્ટકનો ઉપયોગ શેના માટે કરવાનો છે? નિશાની મૂકવા માટે. જેમ કે બીજું આપણે જોઈએ કે -12 ગુણ્યા -4, તો 12 ચોકું 48. એ તો બધામાં સરખો જ આવશે જવાબ, 12 ચોકું 48. હવે નિશાની શેની આવશે? તો આ શું છે? માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ. તો એ આપણે આ કોષ્ટક પ્રમાણે મૂકશું. ત્રીજું જોઈએ કે જયારે 12 ની આગળ કોઈ નિશાની આપેલી નથી તો એનો મતલબ શું થઈ ગયું કે એ કેવી છે? પ્લસમાં છે. તો 12 ચોકું 48, પણ 48 કેવા? પ્લસ માઇનસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ. સેમ 4 ની આગળ કોઈ નિશાની નથી તો કેવા થઈ ગયા? પ્લસ. 12 ચોકું 48, પણ 48 કેવા આવશે? પ્લસ માઇનસ પ્લસ માઇનસ. તો આનો જવાબ શું આવશે? માઇનસમાં. તો આ બંને વસ્તુ વચ્ચે કન્ફ્યુઝ નહીં થઈ જવાનું. પ્લસ માઇનસમાં કોષ્ટકનો ઉપયોગ પ્રક્રિયા કરવા માટે કરીએ છીએ, નિશાની આપણે આપણી જાતે મૂકીએ છીએ. એવી જ રીતે ગુણાકાર ભાગાકારમાં આપણે આ કોષ્ટકનો ઉપયોગ નિશાની મૂકવા માટે કરીએ છીએ, પ્રક્રિયા આપણે આપણી જાતે જ કરીએ છીએ. હવે આ જ વસ્તુનું ઉદાહરણ આપણે ભાગાકારમાં લઈએ તો ભાગાકારમાં પણ ગુણાકારની જેમ જ પ્રક્રિયા આપણે આપણી જાતે કરવાની છે ભાગાકારની, અને નિશાની છે એ આ કોષ્ટકમાંથી જોઈને મૂકવાની છે. જેમ કે આપણે લઈએ કે 12 ભાગ્યા 4, તો 12 ભાગ્યા 4 શું આવશે? 3, પણ કેવા? પ્લસ. શું કામ? કારણ કે 12 ની આગળ કોઈ નિશાની આપેલી છે? નથી આપેલી. તો એનો મતલબ શું કે એની આગળ શું છે? પ્લસ છે. 4 ની આગળ પણ પ્લસ છે, તો પ્લસ પ્લસ જવાબ કેવો આવશે? પ્લસમાં આવશે. બીજું જોઈએ આપણે -12 ભાગ્યા -4, તો -12 ભાગ્યા 4, 3 તો આન્સર ખબર જ છે આપણે બધાને. હવે આ કેવું છે? માઇનસ છે, આ પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ. તો આનો જવાબ શેમાં આવશે? પ્લસમાં આવશે. હવે આપણે અહીંયા 12 ભાગ્યા -4, તો બરાબર. હવે 12 ની આગળ કોઈ નિશાની આપેલી નથી તો આનો મતલબ શું કે 12 ની આગળ કેવા હશે? 12 પ્લસ હશે.
હવે 12 ભાગ્યા 4 બરાબર કેટલા આવશે? 3. અને નિશાની શેની આવશે? પ્લસ માઇનસ -3. એવી જ રીતે 12 ભાગ્યા, હવે આ 4 ની આગળ કોઈ નિશાની આપેલી નથી તો એનો મતલબ શું કે 4 ની આગળ કેવા આવશે? પ્લસ. બરાબર 12 ભાગ્યા 4 બરાબર 3. પણ એ 3 કેવા આવશે? માઇનસ પ્લસ માઇનસ. તો આ જેમ આપણે ગુણાકારને કર્યા એવી રીતે જ આપણે ભાગાકારને પણ જોયા. તો આપણે એટલું સમજીએ કે ગુણાકાર અને ભાગાકારમાં આ કોષ્ટકનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? ખાલી નિશાની મૂકવા માટે. એવી જ રીતે જ્યારે સરવાળા બાદબાકીની વાત કરીએ તો સરવાળા બાદબાકીની અંદર આપણે આ કોષ્ટક પ્રમાણે પ્રક્રિયા કરીએ છીએ અને નિશાની આપણે આપણી જાતે મૂકીએ છીએ, જેનો નિયમ છે કે જે બે સંખ્યા આપેલી હોય એમાં જે મોટી સંખ્યા હોય એની નિશાની લાગશે. હવે આપણે જોઈએ કે જ્યારે આ બધી વસ્તુ ભેગી કરી અને એને કઈ રીતે આપણે સોલ્વ કરશું, જેમ કે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી, 12, નાનો કાઉન્સ, મોટો કાઉન્સ અને છગડીયો કાઉન્સ. તો હવે પછી આપણે એ જોઈએ. હવે જ્યારે આપણે સાદા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ વસ્તુને સમજી ગયા છીએ તો હવે પછી આપણે એ સમજીએ કે જ્યારે આ વસ્તુ બધી એક સાથે કરવામાં આવે તો સૌથી પહેલા આપણે શું કરીશું અને સૌથી છેલ્લે શું કરીશું. તો એટલા માટે આપણે આખી હું એની પ્રોસેસ લખું છું. જો પોસિબલ હોય તો તમે પણ તમારી નોટબુકમાં એ આખી પ્રોસેસને લખી લો, જેથી કરી તમે જ્યારે હોય ત્યારે એને જોઈ શકો. તો જ્યારે સાદુરૂપ કરતા હોઈએ ત્યારે સૌથી પહેલા આપણે શું સોલ્વ કરશું? આને શું કહેવાશે? 12. 12 મતલબ કોઈ પણ બે સંખ્યા આપેલી હોય એના ઉપર આવી રીતે લીટો કરેલો હોય એટલે એને કહેવાશે 12. હવે એ 12 માં કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, તો એનો મતલબ એમ કે એ આખી લાઈનમાં બીજું કાંઈ પણ આપેલું હોય એ બધી વસ્તુ પછી કરવાની. સૌથી પહેલા શું કરવાનું? 12. હવે 12 ને કઈ રીતે લખેલું હોય? 32 + 2. તો આની ઉપર 12 લખેલો છે તો એનો મતલબ શું કે આખી જે સાદુરૂપનો દાખલો આપેલો હશે એ આખા રકમમાં સૌથી પહેલા આ વસ્તુને આપણે સોલ્વ કરવાની છે. પછી બીજા નંબર પર શું આવશે? આને શું કહેવાશે? નાનો કાઉન્સ. તો 12 ને સોલ્વ કર્યા પછી જો રકમમાં કોઈ પણ મતલબ કાઉન્સ આપેલો હોય, નાનો કાઉન્સ, તો સૌથી પહેલા આપણે નાના કાઉન્સને સોલ્વ કરશું. આને કહેવાશે છગડીયો કાઉન્સ. તો નાના કાઉન્સને સોલ્વ કર્યા પછી જો એમાં છગડીયો કાઉન્સ આપેલો હશે તો આપણે એને સોલ્વ કરીશું. મોટો કાઉન્સ. છગડીયા કાઉન્સને સોલ્વ કર્યા પછી આપણે મોટો કાઉન્સ કરશું. એ પછી ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી. તો પછી આપણે બાદબાકી કરશું. તો જ્યારે કોઈ પણ રકમ આપેલી હોય ત્યારે સૌથી પહેલા આપણે આ વસ્તુને જોઈશું કે શું એમાં 12 આપેલો છે તો આપણે એને પહેલા સોલ્વ કરશું, પછી નાનો કાઉન્સ કરશું, પછી મોટા છગડીયા કાઉન્સને ખોલશું, પછી મોટા કાઉન્સને ખોલશું અને એ પછી જે લાઈનમાં ખાલી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર રહે તો એમાં સૌથી પહેલા ભાગાકાર કરશું, પછી ગુણાકાર કરશું, પછી સરવાળો કરીશું અને પછી બાદબાકી કરીશું. તો આ બધી વસ્તુને મતલબ આપણે એવું જરૂરી નથી કે કોઈ પણ સમમાં બધી વસ્તુ આપેલી જ હોય, એમાં ઘણી આપેલી હોય, ઘણી ના આપેલી હોય. તો જે વસ્તુ આપેલી હોય એને આ ઓર્ડર પ્રમાણે, આ નિયમ પ્રમાણે સોલ્વ કરવાની રહેશે. હવે આપણે આ મતલબ આ બધાને ઇન્ક્લુડ કરતો, બધી વસ્તુ તો નહીં પણ અમુક વસ્તુને ઇન્ક્લુડ કરતો એક આપણે દાખલો જોઈએ જે આપણે અહીંયા પ્રેક્ટિકલી સોલ્વ કરીએ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા આ ડાબી બાજુ એક લાઈનમાં આખી જે આપણી પદ્ધતિ છે કે જે નિયમ પ્રમાણે કે જે લાઈન પ્રમાણે આપણે કરવાનું છે એ લાઈન લખી દીધી છે. ઉપર આપણે પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ પ્લસ માઇનસ નું કોષ્ટક લખી દીધું, જેથી કરી આપણે જ્યારે પણ આ વસ્તુને કનેક્ટ કરવી હોય ત્યારે આપણે કરી શકીએ છીએ.
હવે જોઈએ કે આ આપેલો ક્વેશ્ચન છે એમાં 12 આપેલો છે, નથી આપેલો, એટલે એ કરવાનો નથી. નાનો કાઉન્સ આપેલો છે, યસ. તો સૌથી પહેલા આપણે શું કરશું એમાં નાના કાઉન્સને. તો એક બીજો નિયમ એ રાખો કે જ્યારે કોઈ પણ લાઈનમાં કોઈ પણ વસ્તુની પ્રોસેસ પ્રક્રિયા કરતા હોય તો એની નીચે અંડરલાઈન કરો, જેથી કરી ખબર પડે કે આપણે આ કરીએ છીએ. તો હવે સૌથી પહેલા શું કરશું? 24 ગુણ્યા 12. તો 24 ગુણ્યા 12 બરાબર કેટલા થશે? 288. હવે આ બાકીનું જે છે એને આપણે એઝ ઇટ ઇઝ લખી દઈશું. તો એને ભાગ્યા 2 વત્તા 38 ઓછા 12. તો હવે જે બાકીની વસ્તુ છે આપણે એઝ ઇટ ઇઝ લખી દીધી છે. હવે શું છગડીયો કાઉન્સ આપેલો છે? નથી આપેલો, તો હવે આપણે નથી કરવાનું. પછી મોટો કાઉન્સ આપેલો છે? નથી આપેલો, તો નથી કરવાનું. ભાગાકાર આપેલો છે? યસ, ભાગાકાર આપેલો છે. તો એટલા માટે હવે ભાગાકારની નીચે આપણે શું કરશું? લાઈન કરીશું. હવે 288 ભાગ્યા 2 બરાબર કેટલા થશે? 144. બાકીની બધી વસ્તુ એમના ભાગાકાર પતી ગયો. હવે ગુણાકાર. તો ગુણાકાર આપેલો છે? નથી આપેલો, તો એને કરવાની જરૂર નથી. હવે સરવાળો. સરવાળો આપેલો છે? યસ. તો 144 વત્તા 38 તો કેટલા થશે? 182. બાકીનું એમના. હવે 182 માઇનસ 12 તો કેટલા રહેશે? 170. તો 170 શું થશે? આપણો જવાબ થશે. ફરીથી આપણે ફટાફટ જોઈ લઈએ. તો આમાં આપણે સૌથી પહેલા કયો રૂલ મતલબ કરવાનું છે કે જે આ લાઈન છે એને ફોલો કરવાની છે. એમાં જે વસ્તુ જેવી રીતે આપેલી છે એવી રીતે આપણે કરવાની છે. બીજી વસ્તુ એ કે જ્યારે કોઈ પણ પ્રોસેસ કરીએ છીએ તો એની નીચે હંમેશા આપણે શું કરશું? અંડરલાઈન કરશું. તો એ અંડરલાઈન કરી અને બાકીની જે બધી વસ્તુ છે એને એઝ ઇટ ઇઝ નીચે મૂકતા જશું. ધીમે ધીમે લાઈન શું થશે? નાની નાની થતી જશે અને છેલ્લે જે આપણને મળશે એ આપણને એનો જવાબ મળશે. હજી એક આપણે બીજું ઉદાહરણ જોઈએ. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે શું છે? 30 ગુણ્યા 49 ભાગ્યા 7 ગુણ્યા 25 વત્તા 350. તો હવે આમાં આપણે જોઈએ કે 12 કે નાનો કાઉન્સ, છગડો કાઉન્સ, મોટો કાઉન્સ એવું કઈ આપેલું નથી, તો આપણે એ કરવાની જરૂર નથી. સૌથી પહેલા આપણે શું કરશું? ભાગાકાર. તો આપણો નિયમ શું કહે છે કે જે પ્રોસેસ કરીએ એની નીચે શું કરશું? લાઈન કરશું. અને બાકીની બધી વસ્તુ છે એને એવી રીતે જ મૂકી દઈશું. તો શું છે? 30 ગુણ્યા એમના. હવે 49 ભાગ્યા 7 તો કેવી રીતે થશે? 49 ભાગ્યા 7 તો 7 7 49. તો જવાબ શું આવ્યો? 7. તો એટલા માટે આ આખાની જગ્યાએ આપણે શું લખી શકશું? 7. બાકીની બધી વસ્તુ એમના. હવે ઇન કેસ કે જ્યારે અહીંયા હવે ભાગાકાર પછી આપણે શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. પણ ગુણાકાર બે વસ્તુના છે, 30 ગુણ્યા 7 અને 7 ગુણ્યા 25. તો આવી રીતનું જ્યારે પણ હોય ત્યારે તમે કોઈ પણ બેને પહેલા કરી શકો છો અને બાકીના બેને પછી કરવાનું છે. આમાં કોઈ ફેર પડશે નહીં. તો હવે શું થશે? અહીંયા આપણે પહેલા આને કરીએ. તો 30 ગુણ્યા 7 એટલે 30 ગુણ્યા 7 કરી 21 શૂન્ય લાગી જાય એટલે 210. બાકીના 25 વત્તા 350 હતા એમના એમ. હવે નેક્સ્ટ 210 ગુણ્યા 25 તો શું થશે? 210 ગુણ્યા 25 5250. તો આની જગ્યાએ આપણે શું આવશે? બાકીના વત્તા 350 એમને એમ. હવે 5250 વત્તા 350 કરીશું તો શું જવાબ આવશે? 5600. તો આ શું થશે? આપણો જવાબ થશે. તો આવી રીતે આપણે બે દાખલા સહિત આપણે એને સમજાવી શકીએ. હવે તમને બીજા કેટલાક દાખલા અહીંયા હોમવર્કમાં લખીને આપું છું, જેના જવાબ હું નેક્સ્ટ લેક્ચર જ્યારે લઈશ ત્યારે એના અહીંયા મૂકી દઈશ. ત્યાં સુધીમાં બધા દાખલા ગણી નાખજો, એટલે જેથી કરી તમારા લોકોને પણ પ્રેક્ટિસ થઈ જાય અને જે નિયમો તમને અહીંયા મતલબ મેં જણાવેલા છે, જે સમજાવેલા છે એ સારી રીતે તમારા મગજમાં ઉતરી. આજે જે આપણે સાદું રૂપ આપો એ વસ્તુ શીખ્યા, આ આજે એનું હોમવર્ક છે. આટલા દાખલા તમે ઘરે સોલ્વ કરજો
આ બધાના આન્સર છે એ હું નેક્સ્ટ વિડીયો કરીશ, એના પહેલા આ આન્સરની વિડીયોમાં હું ઇન્ક્લુડ કરી દઈશ, જેથી કરી તમને લોકોને ખબર પડે કે તમે કર્યું છે સાચું કર્યું છે કે ખોટું કર્યું છે, અને પ્લસ તમને આ દાખલા સોલ્વ કરવા માટેનો સમય મળે. તો ભાઈઓ બહેનો, જો તમને આ સાદો રૂપના મતલબ જે ચેપ્ટર અહીંયા સમજાવવામાં આવ્યું છે એ સમજણ પડી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મતલબ બેલ આઇકોનને દબાવો, જેથી કરી જ્યારે પણ હું કોઈ નવા વિડીયો અપલોડ કરું તો તમને બધાને એની માહિતી મળતી રહે. મારો એક આ નાનો એવો પ્રયાસ છે કે જેથી કરી હું એવા દરેક લોકોને સમજાવી શકું જે લોકોને એકચ્યુઅલમાં જરૂર છે અને પ્લસ જે લોકો અફોર્ડ નથી કરી શકતા, અવેલેબલ નથી રહી શકતા. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ પ્લીઝ like, share and subscribe my channel. Thank you.